બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેટવા ગામે બિરાજમાન ખેત્રપાળ દાદાના ધામે 14મા વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેટવા ગામમાં આવેલ ખેત્રપાળ દાદાના મંદિરે માતાજી શ્રી નર્મદાપુરી શારદાપુરી માતાજીના આશીર્વચન દ્વારા 14મા વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સંતો મહંતો તેમજ ડીસા તાલુકાના મામલતદાર દરજી સાહેબ હાજરી આપી હતી તથા ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। 31મી મેના રોજ દાદાના મંદિરેથી લઈને સોતમલા ગામ સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાત્રે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ભજન સત્સંગમાં પધારનાર સંતો મહંતોનું સ્વાગત શ્રી નર્મદાપુરી શારદાપુરી માતાજીએ કર્યું હતું અને પધારનાર ભક્ત મંડળનું સ્વાગત ખેટવા ભક્ત મંડળે તથા સોતમલા ભક્ત મંડળે કર્યું હતું। સંતોશ્રીની સંતવાણીથી દાદાના ધામનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। બીજા દિવસે 1મી જૂનના રોજ યજ્ઞ હવનનું અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। યજ્ઞના આચાર્ય શ્રી દવે દિલીપભાઈ અશોકભાઈ સુતમલા રહ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। દાતાઓ શ્રીઓ દ્વારા ભોજન પ્રસાદ, મંડપ ડેકોરેશન, કુલર, પંખા, કેરી રસ, ચા પાણી, ફૂલહાર જેવી સુવિધાઓ અને સગવડો પૂરી પાડવામાં આવી હતી। સમસ્ત ગ્રામજનોએ સેવા આપી હતી અને દાદાના આશીર્વાદ લીધા હતા। અહેવાલ રમેશભાઈ ચાવડા, ડીસા ભીલડી।